સમાજમાંથી આપણે બોલાવવા જઈએ, નોતરું આમંત્રણ દેવા જઈએ કે માં તમારું જે તપ છે, અમારા પિતા, હે માં તમારા પતિ અમારા પિતા એ ગુજરી ગયા, શરીર એનું છૂટી ગયું, દેવ થઈ ગયા, સ્વર્ગવાસ થઈ ગયા, પછી તમે છેક શમશાન સુધી જાઓ ને ત્યાં સુધી તમારે તમારો ધર્મ સાચવવો પડે. લોકોની ભલે પોતાના જ હોય પણ સમાજની દ્રષ્ટિથી એને સાવધાન રહેવું પડે. સમાજના પોતાના લગતા કુટુંબના પ્રસંગો હોય તો એક બાજુ ખુરશી નાખીને મારી વિધવા માં બેઠી હોય. પોતાના દીકરાના જ લગ્ન છે તો એ વિધવા માં છે એ લગ્નમાં એની લગ્નની વિધિમાં કે એના કોઈ પ્રતિષ્ઠાવાળા આસન તરફ વિધવા માતા જાતી નથી. એને ખબર નહીં આપણે એને રોકીએ છીએ કે એ આપણાથી રોકાય છે એ ખબર નથી. વિધવા માતાઓની પૂજા કરવી એ તો મને સપને ખ્યાલ નહોતો. અને વળી પાછી 1.25 લાખ, બોલો તો કેટલી? હાજી, એવી 1.25 લાખ માતાઓની પૂજા. આમ તો મારા જન્મદિવસ જેઠ સુદ પૂનમથી એનો આરંભ કરી દીધો હતો. કામરેજ મેર આપણા દેશુરભાઈ અને એની આખી મંડળી, એની આખી ટીમ, એનો આખો સમાજ, એનું આખું યુવક મંડળ, એમણે ત્યાં મારા ખ્યાલથી 450-500 વિધવા માતાની પૂજા કરી લીધી. અને હવે અમે જે પૂજા કામરેજમાં શરૂ થઈ એ બધા સમાજોને લેતા લેતા પૂજા કરવા માગીએ છીએ. તમારો સાથ અને સહકાર માગીએ છીએ કે એ માતાઓના દર્શન કરવા, જ્યાં જ્યાં આ પૂજા થાય ત્યાં દર્શન કરવા આવો તો એ તમને ખ્યાલ આવે કે મારા મા બાપ હતા, મારી મા હતી, મારા પિતાજી ગુજરી ગયા પછી મા મારી કેવી રીતે રહેતી. આવી એક કુંવારિકા દીકરીઓની પણ પૂજા એટલા માટે કરી કે અમારી પૂજા કરેલી રામમઢી મહિલા મંડળો, બધા મહિલા મંડળની બહેનોએ જે કુંવારિકાઓના પગ ધોઈ પૂજા કરી, એને પ્રસાદ ધરાવી, પ્રસાદ જમાડી, એને ભેટ પૂજા કરી છે. એવી 1.25 લાખ કુંવારિકાઓ આશીર્વાદ આપે છે. કોઈ કે મને પૂછ્યું, ગામનું મોટું ઢીંગલું હતું, મોટો માણસ, એણે પૂછ્યું કે આ દીકરીઓના પગ ધોઈને શું કરવાના છો? અમે કીધું કે અમારી રામમઢીની બહેનો, રામમઢીના મહિલા મંડળોના દરેક માતા બહેનો એ એટલા માટે એનો પગ ધોવે છે. એને એના રામદેવજીને, એને એના ગુરુજીને, એની નાગેશ્વરી માની કૃપાથી આ નવું અભિયાન એટલા માટે શરૂ કર્યું કે આ દીકરીઓની પૂજા કરે છે રામમઢી એ સ્વયંસેવિકા બહેનો. એટલે તમારે નક્કી માનવું કે આ પૂજા થયેલી દીકરીઓના પગ ક્યાંય દિશા બદલશે નહીં, એને રસ્તે જ હાલે. એ દીકરીઓ તમારે માથા પછાડવા પડે એવી નહીં બને રામમઢી. આ તમારી દીકરીઓના પગ ધોવે, નાગેશ્વરી માની અનહદ કૃપા થાય કે એ દીકરીઓ પોતાનું તો ભલું કરે પણ પોતાની પેઢીઓનું ભલું કરે, પોતાના કુળનું ભલું કરે. આપ તરે ઓરન કો તારે, તારી દેવે કુળ સારા. આપ તરે, આપ તરે, આપ તરે, આપ તરે, ઓરન કો તારે, એના સંગમાં આવે, એને સારા વિચારો આપે. તારી દેવે કુળ સારા. જે પેઢીઓમાંથી આવ્યા છે એ પેઢીઓને, એના વારસદારોને એનું જીવન જોઈને એ દીકરા દીકરીઓ પણ એવા રસ્તે, એવા જીવનના માર્ગે ચાલે
એ પણ પરમાર્થ બીજા માટે કંઈક ને કંઈક પોતાના હૃદયમાં લાગણીઓ અને કરુણાથી મદદ કર્યા કરે છે. અમે તમને આમંત્રણ આપીએ છીએ કે આ વિધવા માતાઓની પૂજા, કુંવારિકાઓની પૂજા તો થઈ ગઈ, વિધવા માતાઓની પૂજા રામમઢીના ધર્મ દ્વારે ચાલુ રહેશે. રણુજા ધામ પૂના રોડ, એ રણુજા ધામના વ્યવસ્થાના સંચાલક પ્રમુખ શ્રી મંજુબેન રૂજીભાઈ ડોબરિયા, એ સિવાય આજુબાજુના રામમઢીને લગતા જે બધાની હારે પોતે એના છે, એ બધાને પોતાના માને છે, એટલે હું રામમઢીને લગતા બોલું. બીજા બધા અભડાય, બીજા બધા દૂર રહે, બીજા બધા આમ નાકને આગું આડાવણું અથવા રૂમાલ રાખે. એ વિધવા માતાઓ તો મોટા સમાજમાં, નાના સમાજમાં, પણ માતાઓ વિધવાનું જે વૈધવ્યનું પાલન કરે છે, એ વિધવા માતા એની છાયામાં, એની તપસ્યામાં, એ જે કાંઈ તમારી ઉપર અમી દ્રષ્ટિ કરે અને રાજીપો કરે તો એ તમને સાચું સુખ મળે. આવી વિધવા માતાઓની પૂજા, ગાય માતાઓની પૂજા છે. અહીંયા રામમઢીમાં અશ્વિની કુમારો, અહીંયા ઇતિહાસ અશ્વિની કુમારોનું છે. કાંઈ અમને એમાંથી વળતર નથી, પણ સવાર સાંજ ધોપિયું ફેરવીને રાજી થાય છે. એ અશ્વો એ બધા સવારે હણહણાટી કરતા હોય કે કેમ આજ 10 મિનિટ મોડી આરતી થઈ, એમ ગાયોની, અશ્વોની એ પૂજા કરીએ છીએ ભાઈ. એની પાસેથી અમારે કોઈ પણ પ્રકારનું વળતર કે મજૂરી કરાવીને એને અમારે ન ગમે એવા કોઈ વિચારો તમારી પાસે મોકલવા નથી. કે આ શું ધંધો કરે, કોકના લગ્ન હોય ત્યાં આ ઘોડાઓને લઈ જાય, લગ્નમાંથી એ લોકો એટલે 5,000 10,000 રૂપિયા આપે, એવી કોઈ અમારી દાનત નથી ને અમારી લાયકાત નથી. અમે એવું કામ ન કરી શકીએ, કારણ કે જેમ સ્વામિનારાયણ ભગવાન ઘોડી ઉપર બેઠા છે, એમ અમારો હિન્દુઓ હાજર રામદેવજી મહારાજ આ રોજે ઘોડે રામદેવ, હાજી લીલો ઘોડો નવ લખો, આ રીતે ભગવાન ઘોડે બેઠેલા છે. હજી તમે ભક્તોએ રાડું પાડીને એને નીચે ઉતરવાય નથી દે. તમે બધા ફરાળ કરી આવ્યા, ભગવાનને તો કયો બાપા ઘોડેથી ઉતરો, રામમઢીમાં 2 ઘડી વિસામો કરો, અમે બધા તમારા બાળકો છીએ, એ તમે કયો એવી તમારી સેવા કરીએ. આ અત્યારે આ જે કમ્પાઉન્ડમાં જે પ્રસાદ લે છે એ મારો હિન્દવો રામદેવજી મહારાજ સદગુરુ લાલ બાપુ સાથે લાગેલી ગીબીની પરંપરાથી આ રામદેવજી મહારાજ અત્યારે તમને જોઈને રાજી થાય. હાજી તમને બધાને જોઈને રાજી થાય. પછી તમે ક્યાં એમ તમને થાય ને ગીરદી બહુ છે ને પ્રસાદમાં તો કંઈ નથી, એમ કરો તો તમને એવો આશીર્વાદ આપે. એમ તમે કહો કાંઈ નહીં, પ્રસાદ છે તો અમૃત જેવો છે, તો એવો આશીર્વાદ આપે. બીને ભોઈને ગેબી સ્વરૂપે ભગવાન સંત નકળંગ રામદેવજી સંત રૂપે ત્યાં બિરાજ્યા. ત્યાંથી પછી ગિરનારમાં, પરબમાં, ત્યાંથી પછી છેક સત્તાધારમાં, પાંચાળના પીરાણાઓમાં બધે રામદેવજી મહારાજ આવો એનો મહિમા. રામદેવજી મહારાજની ધજા ફરકતી હોય એમ 2 ધડક બધાએ આવતા હોય. કોઈ પણ હોય, માનવ માત્ર પ્રવેશને કોઈ પણ હોય દોડીને આવે છે. કોઈને એમ ન થાય. અને અહીંયા અમારા સ્વયંસેવકો પણ એવા પેથી ગયા, તમને કાંઈ કહેતા જ નથી. એટલે અહીંથી આ પેથી ગયા, એવા પેથી ગયા કે ખાવું હોય તો ખાઈ લે, જે આરામ કરો 2-3 જણા સૂતા હોય ને પંખા ફરતા હોય 4. તો આ સ્વયંસેવકો એવા પેથી ગયા કે 12 પંખા ફેરવો ને
અમને કાંઈ વાંધો નથી, હિન્દુઓ હાજર છે, નકળંગ હાજર છે, પીરોનો પીર કયો, દેવોનો દેવ કયો, જેમ મહાદેવ પરમાત્મા સદાય સચ્ચિદાનંદની લીલા કરે છે, સર્વવ્યાપી બનીને લીલા કરે છે, એની આંખમાં કોઈ ભેદભાવ નથી. એવી રામદેવજીની કૃપાની દ્રષ્ટિમાં કોઈ ભેદભાવ નથી. અમે તો આ સારે ચડી ગયા કાઠિયાવાડીમાં કે, એટલે એક શું કહેવાય, એક લત લાગી ગઈ, એટલે એક આદત પડી ગઈ. ટૂંકમાં લ્યો હાલો સુરતી ભાષામાં આદત પડી ગઈ. 1.25 લાખ યજ્ઞ કરી નાખો, શ્રીફળ હોમી નાખો. કેટલા બોલો તો બેનો? 1.25 લાખ શ્રીફળ. એટલે ગુજરાતના મુખ્યમંત્રીએ કીધું કે આવું ચાલુ રાખજો, આવું ચાલુ રાખજો. એટલે 1.25 લાખ શ્રીફળનો હોમ પૂરો કર્યો ને 1.25 લાખ સ્કૂલમાં દીકરીઓની પૂજા કરી. સ્કૂલની દીકરીઓ, એ દીકરીઓ સ્કૂલમાં ભણતી હોય તો એને કોઈ આ ફલાણો છે કે આ ફલાણી છે, આ નાતનો આ જાતનો, એને કોઈ નાત જાતના ભેદ રહેતા નથી. યુનિફોર્મમાં જે રહે ને એને કોઈ નાત જાતના ભેદ, ગણવેશમાં રહે. આપણે બધા સરખા છીએ, આપણા ગુરુજી ભણાવે છે, એ ભણવાનું પણ બધાનું સરખું છે. એવી રીતે એ તો મને યાદ નથી. સંતરામ બાપુ કેટલા વર્ષોથી ભગવાન જાણે એ 1.25 લાખ શિવલિંગોનો પાર્થિવ લિંગ બનાવે છે. અને કોઈને ટાઈમ જો હોય તો એ પાર્થિવ લિંગ પણ એ બનાવવા આટો અહીંયા આવવાનું. ભાઈ અમે મંગળવારે આવશું, અમે ગુરુવારે આવશું, અમે દીતવારે આવશું, એવી રીતે આવી જાઉં. જેટલા બને એટલા પાર્થિવ લિંગ બનાવવાના. હવે ક્યાંય તમને કાંઈ કહીએ તો કહેજો. એટલે એ પાર્થિવ લિંગ સંતરામ બાપુ મહિનામાં 1.25 લાખ બનાવી લેવાના. 1.25 લાખ. તમને ખબર છે કે એ લોકોને તો એવી આદત છે, આવા ધંધા કરે, લોકોને આમ તેમ ભરમાવ્યા કરે. એવું તમે બોલો, વાત તમારી સાચી છે, પણ એવું કરવાવાળા જોઈને, એવું કરવાવાળા સાધુ જોઈએ ને, નિંદા કરવાવાળા જોઈએ. એટલે કામ કરવાવાળા કરંટમાં રહીએ. નિંદા કરે ને એનાથી બીએ તો એ સાધુ કેવી રીતે કેવો એમ. એટલે આ બધું ગમે છે, એ બધું એનું છે. ક્યાંક આડાવરું અમારાથી ન પહોંચાણું હોય, એ બધું અમારું છે. અને તમે બધા એ તો જુઓ, રામદેવજીના મહેમાન થઈને આવો છો, જુઓ તો ખરા. મારા લાલ બાપુ, મારા સદગુરુ, એ ગેબીરામ બાપાના પરંપરાના બધાય આધાર સ્તંભો, એ બધા જો મહેમાન થઈને આવે. ક્યાં જવું કે રામમઠી કે કોણ છે કે તારે શું કામ છે ને, અમારો વિશ્વાસ છે. જા કોણ છે? હનુમાનજીને કેમ છાતી ફાડવાની કંઈ જરૂર નથી. એક બે બહેનો મને કહે, બાપુ કે અમે આમ તમે કયો એ બધી સેવામાં દોડીને આવીએ, ગંદરવાળા ઉપાડીએ, સાફ સફાઈ કરીએ, રૂમના કચરા કાઢીએ. કારણ કે અહીંયા હોટલ નથી. હોટલ હોય તો અહીંયા નોકરે હોય, પણ હોટલ નથી એટલે કોઈ નોકર નથી. બધા હળીમળીને સેવા કરે છે. મંજુબેન, બીજા મંજુબેન, ત્રીજા મંજુબેન, ચોથા મંજુબેન, બોલો. એટલે આ બધા મહિલા મંડળના બહેનો ટાઈમ ટુ ટાઈમ આવે છે અને કાંઈ નડતર નથી કરતા. ઉલટાનો અહીંયા આપણે કંઈ બગાડ કર્યો હોય ને, બેદરકારી બગાડ કરે. ઘેરે એવું ન કરે. ઘેરે તો ઓલા અમારી બેન કે દીકરી હાવરણો પકડાવે, કાંઈ વાળતા જાઓ, તમારું આ પોતું કરતા જાઓ. કારણ કે બાઈઓને ખબર પડી કે એનો જેટલો અધિકાર છે એટલો અધિકાર આપણો છે. એ તો હવે સારું ભાષા પ્રતિબંધ છે, નકર જોરથી મહાવાક્યો બોલે તો તમે શું કરો? હાલો,
તો હવે એને ખબર પડી કે સાણસીનો ઘા કરવાની જરૂર નથી, જીભેથી બોલી એટલે સાણસી કરતાંય વધારે લાગે એને. જીભ બોલે ને પછી લાકડીની કંઈ જરૂર ન પડે. એ તો ગુનેગાર ગુનો કબૂલ ન કરતો હોય તો એની ઉપર એ લોકો હજી એને ગુનો કબૂલ કરાવવા માટે રિમાન્ડ ઉપર લેતા હોય. એમ આપણને હાજા માંદા કરી દે એ રિમાન્ડ જ કહેવાય ને. એ ભાઈ સાંભળો છો? અરે ભગવાન, અહીંયા શું તમે નક્કી અમારા ગામના છો એટલે આપણને બીમાર પાડે, ચાલુ ગાડીમાંથી ગટરમાં ઉતારી નાખે, કોક હાયલો જાય અને ઠોકર મારતો જાય. આવા બધા અણધાર્યા કેસ એ બધાય આપણી ક્યાંક ક્યાંક ભૂલ થઈ હોય, ભૂલનું દર્શન કરાવવા માટે ધક્કે ચડાવે, વળી પાછા આઈસીયુમાં મૂકી દે, બોતલનું ચડાવે, ઓક્સિજન ઘટે, જે હોય તે ડાક્ટરોની એવડી મોટી ફોજ છે સુરતમાં. હું 40-42 વર્ષ પહેલાં આવ્યો ત્યારે 8,000 હતા. હવે અત્યારે તો કેટલા છે મારો રીંદવો જાણે. કાયદેસરના ડૉક્ટરો, પછી આડભેટું એ બધા એનું કોણ હિસાબ કરે? હાજી, કોઈ પશુના ડૉક્ટર હોય એ પછી આપણને ઇન્જેક્શન દે તોય ભલે એ આપણે કોઈ જરૂર નથી, પણ આટલા બધા રોગ આપણી પાસે કેમ આવ્યા છે? કારણ કે આપણને ખાવાનું સરનામું વિખાઈ ગયું. ખાય તો ઘરે બપોરે થાળી, ગમે એવી થાળી હોય, ખેતરવાડીએ હો તો તમારું ભાત એટલે તમારું ટિફિન ત્યાં પહોંચાડે. હવે ઘરના રસોઈ કરે છે એ લોકો જ કહે છે કાલ કઈ હોટલમાં રોટલા ખાવા જવાનું, અને ઓલા હોટલવાળા એવા બોર્ડું મારે, એવી અંદર વાતો લખે, એટલે તમે ભૂલી જાઓ કે આપણે કાઠિયાવાડના સહી કે સુરતી સહી. એક બાજુ ઢોકરા ને એક બાજુ અવડી ગાર્યું, એવા દેશમાં આપણે આવ્યા. એક બાજુ ખાવું ને એક બાજુ ગાર્યું કાઢવી. ભૂંડા બોલે કે બે ફામ ભૂંડા બોલે, અને પાછા બેયની ઘરમાં ભૂંડા બોલે. એ ગામમાં આપણે રહેવા આવ્યા. મોટી બેન, આપણે આઈના નથી એમ તમને કહો. આમે આઈના નથી. આ શરીરે આપણું નથી. આ શ્વાસ છે એ ઘરના આપણે છીએ. એટલે શ્વાસનો વિશ્વાસ તમને પ્રાપ્ત થાય એમ મારા ગુરુજીને હું પ્રાર્થના કરું. સમય આપણે જે દેશમાં છીએ તે ભારત નામના એક દેશમાં જુદા જુદા રાજ્યો સાથે જોડાયેલા ભારત માતાના પ્રભાવમાં. નાઉ પ્લીઝ સાયલેન્સ. આપણે જુદા જુદા હોવા છતાંય આપણી વચ્ચે જે શક્તિઓ કેન્દ્રિત થયેલી છે એ શક્તિઓમાં ક્યારેક એવું પ્રગટીકરણ થાય. ક્યારેક કોઈ માતાઓ બહેનો ક્યારેક કોઈ અગાઉ તો અમે કથામાં બેસતા હોય તો એ લોકો ધૂણે એવા ધૂણે કથામાં બેસતા ને બધા, એટલે ધૂણે આપણે પૂછીએ તો કોણ? તો કે ખોડિયાર છો. કોણ? તો કે ચામુંડા છો. કોણ? તો કે સૌના ઈષ્ટ દેવીઓ પ્રમાણે પોતાની ધ્રુજારીઓ. એટલે એને એક કરંટનું બોલે છે, એના કરંટનું ધ્વનિકરણ, અને ધ્વનિકરણ સાથે આ બધો તાલ સાંભળે છે ને, તાલ તમને કેન્દ્રિત કરે છે. તાલ તાલ તમને કેન્દ્રિત કરે છે. હરિશ્ચંદ્ર રાજાના મિત્ર એ બાજુ સરખું રાખે મને ગામ. હરિશ્ચંદ્ર રાજાના પત્ની તારામતી છે, અને તારામતીએ એક રાગ સિદ્ધ કર્યો.
સાંભળો ને બેનો ભાઈઓ, અહીંયા જ છો? હાજી. ચા પાણી આઈસ્ક્રીમ કાંઈ આપે? તો તારામતીએ ભૈરવી રાગ સિદ્ધ કર્યો અને સિદ્ધ કર્યા પછી એને એની સ્થિતિનો પોતાને જ અનુભવ થતો, પોતાને જ અનુભવ થાય. સાધક હોય સાધનામાં એ ઉડાન ભરે, એને પાંખોની જરૂર ન હોય, એની વગર પાંખે ઉડાન હોય એટલે તારામતીને એનો અનુભવ થાય. અનુભવ થાય એટલે એની આંખોમાંથી અમૃત જેવા આંસુ વરસે. ગુરુજીને ખબર પડી ગઈ કે મારી શિષ્યા, મારી દીકરીએ એક રાગ સિદ્ધ કર્યો છે અને એ રાગ એવો છે કે એ રાગ જ્યારે બોલે છે, એ રાગમાં જ્યારે રેલાઈ જાય છે, જેમ આજે દિનેશભાઈ એક પછી એક પદ એને એવા અનુકૂળ થઈ ગયા કે ઓટોમેટિક એ રેલાઈ ગયા. એની ગોઠવણ એવી નહોતી. પદ બધા એવા ગોઠવાઈ ગયા અને સભા પણ એકાગ્ર થઈ ગઈ. એટલે સમજણા એ મોતીને હંસ બનીને હજી કાંકરાને જાતા કરે ને મોતીને ચણી લે. એટલે તારામતીના રાગને સાંભળવા ગુરુજી પધાર્યા. ગુરુજીએ કીધું કે દીકરી, મેં સાંભળ્યું આ ભૈરવીનો ભેદ એવો તટસ્થ પરમાત્માને સ્પર્શે, દેહ ઇન્દ્રિયાદિક સંસારિકતાને એ સ્પર્શી જ નહીં. તમે બધા આનંદથી ભજનમાં લહેર કરતા હતા ને મને 5 કે 15 સેકન્ડનો મોકો મળી ગયો. એટલે મોકો મળ્યો તો કેવો મળ્યો કે તમે બધાએ જે રીતે ભજન સાંભળતા હતા ને એમાં મને એક મોકો મળ્યો. તો અહીંયા બેઠા બેઠા ભજન ચાલુ હતા, તાલ ચાલુ હતો, સાંભળનારા અસ્તવ્યસ્ત હતા. એક ઓલો ઓટો અમારે ભંગાવવો પડશે, ત્યાં બધા વાતું કરીને ભજનને સાંભળે એવા ઉત્તમ પ્રકારના શ્રોતા. વાતું કરી શકે અને ભજન કરી શકે. અમુક શ્રોતા અને અમુક વક્તા, એ અમુક વક્તા એ લોકો એવા પ્રકારના કે ભજન ગાઈ શકે ને ભૂંડાઈ બોલી શકે. ડુ યુ નો? તમે સાંભળો છો મને? ભજન ગાય ને ભૂંડાઈ બોલે, બે કરે. પણ મને થોડી સેકન્ડોનો મોકો મળ્યો ને મોટી બેન, તો હું મારી લખાજી અચ્છા, હું સત્ય બોલું છું એવું મારે કહેવું એ મારી ઓછપ અને અધૂરપ છે દિનેશભાઈ. હું સત્ય બોલું છું એવું મારે બોલવાની જરૂર જ નથી. પણ ભજનના તાલમાં એમાં જે અવસરની તમાજ એટલે તમારી અવસર એવો છે, અવસર એમાં અવસરની હારે હારે એણે કીધું કે જેણે સેવા માયના એમ નહીં, એની પાસે બેસી ગયા એમે નહીં, એને જોયા રાખે એમે નહીં, પણ હારે અવસરે જેણે સદગુરુ સેવા. એટલે એ ગાળા દરમિયાન સાંભળતા તમે બધાય એટલા બધા હતા તોય ખબર નહીં કે મને આ શું થયું.
આ સ્થળે એક ધારા 42 વર્ષથી ભજન ગાયા છે. આ ભૂમિ ઉપર એક ધારા આ સ્થળ ઉપર આ જગ્યા ઉપર એ 42 વર્ષના સમય દરમિયાન મને આવું કોઈ દી નહોતું થયું. આજે થયું એવું. દિલીપ, અરે દિનેશ, 42 વર્ષના ગાળામાં ક્યારેક એકલો ભજન ગાતો હું તો કોઈ ન હોવ ત્યારે કદાચ હું મારામાં રોઈ લેતો હોઉં. આવો બહુ મને મહાવરો નથી. પછી 42 વર્ષના ગાળામાં હું કોઈથી જંગલમાં રહેવા ટેવાયેલો નહીં. અને એક ધારું આ શૂન્ય જંગલ, બહુ થાય તો એકાદ બે કોઈ પીધલા ભોંડા બોલતા હોય એલી બાજુ, બહુ થાય તો કોઈ બાઈ બિચારી વધારે કોઈ પી ગયું હોય તો એના ધણી જુગાર રમે, એટલે પૈસા લાવો, એટલે પૈસા વની પાસે ના હોય તો એનો હાથ પકડી, એ તો પીધલું તો પછી લૂલો થઈ ગયો ને, લૂલો અને લોલો સાંભળું. એટલે એ તો ધક્કો મારે તો પડી જાય. બાઈ તો હોય ને છોકરા ધક્કો મારે તો એ પડી જાય, પરાધીન થઈ ગયો વ્યસનથી. એટલે એ બિચારી બાઈઓ બાપુ અહીં લઈ આવે મારી પાસે. અમારા ગુરુજીના પરમ શિષ્ય કાંતિલાલ મકવાણા ડીએસપી સાહેબે અમારા ગુરુજી કીધું મૂળદાસજી અહીં એકલા રહેશે એટલે એક હથિયાર બાપુને, એટલે મને તો મકવાણા સાહેબ લઈ ગયા, સંયમ વયું કરાવીને હથિયાર પકડાયું. હરામી કેવી રીતે ચલાવીએ બાપુ આપણને ખબર હે નહીં, હથિયાર ચલાવાય કેવી રીતે. પણ હથિયારની જરૂર જ ન પડી. મારી જીભ જે હું હથિયારને તમારા ઘરમાં તમારા બે એકબીજાના તોલા તોડવા હોય તો આ જીભ તોડાવી શકે. અને ગમે વાવાઝોડા માથામાં હોય ને તોય મારા ગુરુની કૃપાથી બેયને હસતા કરીને પછી આવું, બેય રાજી થઈ. એટલે ટોટલી મારું કહેવાનું છે કે હું જ્યાં લટકું છું અને હું જ્યાં ભટકતો તમને દેખાઉં છું એ હું નથી, એ મૂળદાસ જ નથી. એ હવે તમને ગોઈતો મળે એવું નથી, રિયલ કહું. અને એટલા માટે કહું છું કે તમે આળસ ન કરો, આરે અવસરીએ આ કરી લેવા જવું છે. ને પછી તમે ગમે એટલા તમારા પ્રયોગો કરો તો એ પ્રયોગો પકડાય એવા નથી. પ્રયોગો પકડાય. મને ખબર પડી કે આજની બેઠક કાયદેસર શ્રાવણની આ બીજની બેઠક છે. શ્રાવણ સુદ બીજની બેઠક. સરસ મંગલ એટલે પૃથ્વી માય રાજી છે. ક્યારેક આ લોકોનો સલૂનનો ફુવારો, સલૂનમાં ફુવારો છે ને એ ક્યારેક ફોલાવો હાટો આમ થાય. એ સલૂનને ફુવારે કંઈ કોઈ ઝાડ પાન પાણી ન પીએ. એમ ક્યારેક આવતો તો બીવરાવે એવી રીતે. આજ તો એટલે મેં કહ્યું તારી મોજ પડે એવો આવતો કરો. એ આવતો કરો, તારી પાસે છે તો પાણી ને પાણી છે, તું વરસાવી દે ને પવન આરે અમને ડરાવી નાય. અને એવું ગડગડાટ કરતો આવે તોય બીક નથી. અમરધામમાં એક દી એવો આવ્યો. અને ગુરુ પૂર્ણિમા રી ભાઈ અને એક ધારો લાગ્યો. મેં કીધું તને હજી છૂટ છે, આના કરતાં વધારે ડરાવીને આવવાની છૂટ છે. પણ તું એક વખત હેઠો તો ઉતર, અમારા ગુરુની આંખોમાં તો અમી વરસે છે. તારી પાસે તો જલ છે અને અમને બીવરાવીને વરસી રહ્યો છે. કારણ કે તું વરસીશ નહીં ને તો આ ધરતી ઉગશે કેવી રીતે? આવો મૂળ વાત ઉપર આવતા રહી. જો વરસો નહીં પ્રભુ, પ્રકૃતિને તમે પ્રસન્નતાથી વરસવાની રજા નહીં આપો. કોણ વરસ્યું? વરસો છો વાલથી ને ઝીલો છો. આહા, મૂળદાસ લીલા. તો
મનુષ્ય શરીરમાં વધારાની શક્તિઓ હતી, બધા આપણા પૂર્વજ હતા. બીજી વખત બોલું, સાંભળો સજ્જનો માતાઓ. મનુષ્ય શરીરમાં, મનુષ્યના દેહમાં વધારાની શક્તિઓ જે છે એ બધી શક્તિઓ આપણા પૂર્વજો પાસે, એની પાસે પડી હતી. બધી શક્તિઓ એને કેળવીને સાચવી, કેળવણી કરીને સાચવી. અમુક મોલાત વાવવી હોય તો એની પહેલા એનું જે થતું હોય કરી લેવું પડે. આજે એના છોડને એની પહેલા ઉછેરવા પડે ને પછી વરસી ગયેલા વરસાદમાં ઠંડી થયેલી પૃથ્વી માતાને એ છોડ સોંપે છે કે આને જેવી રીતે ઉગે એવી રીતે ઉગવા દેજો. આજુબાજુમાં કોઈ કચરા પેટી ઉગે તો અમે એને સાફ કરી નાખશું, પણ આને તો જેવા વાયવા છે એવું જ અમારે વળતર લેવું છે. વાયવા એવું વળતર લેવું હોય તો રામમઢી ધર્મદ્વારની સભાને કહું છું, વાયવા છે આપણા પૂર્વજોએ વાયવા તો એવા આપણે એને ઘરે થઈને આવ્યા, એવા આવ્યા ને. ધરતી છે રાજા અને હીરલા છે ધરતીની. ત્યાં કોણ છે? આ બધા બેઠા છે. એ તો તમે એકબીજાને ઓળખો નહીં, તમારી આંખું નબળી પડે. ઓળખાણમાં તમને ઈર્ષા આડી આવે, ઓળખાણમાં જાતિપણા આડા આવે, ઓળખાણમાં હલકા નબળા વિચારો આડા આવે. એટલે તમે ઓળખી ન ગો, તમે ક્યાં તમારા ઘરના લાગતા વળગતા એ લોકોને ક્યાં ઓળખો કે મારે ઘરે આ કોણ મહેમાન આવ્યો? એટલે કશ્યપ આ ભૃગુમુનિ કોણ છે? અરે ગૌતમ બાપુ અંશુમુનિ કોણ છે? તમારા ઘરે શું લઈને આવ્યો? એ રઘુરામ બાપુ કોણ છે? યાદ કરું, હું તમને કહું છું, બીકોઝ હું મારું પોતાનું નેચરલ કહું છું એટલે તમને એમ થાય કે રાઈટ. બાકસમાંથી દીવાસળી કાઢો, બાકસમાંથી જ હોય, અને એ કાઢેલી દીવાસળીને પાછી એ જ બાકસને આમ કરો અને એ દીવાસળી સડી ગયા પછી બાકસને સળગાવી નાખે. બાકસને સળગાવી નાખે એ દીવાસળી છે. દીવાસળી તમે બાકસમાંથી કાઢી, બાકસમાંથી કાઢેલી દીવાસળીને બાકસના સાઈડના ભાગમાં ઘસારો આપ્યો એટલે દીવાસળીમાં તરત જ અગ્નિ પ્રગટ થયો. સાંભળો છો મોટી બેન? અગ્નિ પ્રગટ થયો ને એ બાકસ પાછી હળગતી દીવાસળી માથે મૂકી દો એટલે આખી બાકસને એમ આપણું જીવન અટવાણું છે, અટવાણું છે. કોઈએ છાંટા ઉડાડ્યા ને કોઈએ દીવાસળીઓ મૂકીને ભડકા કર્યા, કોઈએ છાંટા ઉડાડી અને વીખી નાખ્યા. તો આપની યાદી આપું, કેટલા ટાઈમથી આપણે માનો આ વર્ષની દિવાળી પછી બેસતા વર્ષની બીજથી, ભાઈ બીજથી શરૂ કર્યું છે કે આપણે 12 બીજ સુધી પ્રવાસ કરવાનો છે. ઓનલી ફોર ખાલી ભજન સાંભળવા આવ્યા હોય, ખાલી જુદા જુદા ઉદાહરણો, એક્ઝામ્પલો, જુદા જુદા સંતોના ભક્તોના અનુભવોના ચરિત્રો સાંભળવા આવ્યા હો, તમે જે રીતે આવ્યા હો, પણ અહીંયા આવ્યા પછી આ જનક દ્વારમાં પ્રવેશ્યા પછી ગુણપતિની રજા લઈને હનુમાનજી મહારાજની પાસે માથું નમાવીને રિદ્ધિ ને સિદ્ધિનો દાતા છે, આ સંયમનો સ્વયં અધિકારી શંકર સ્વયં કેસરી તેજ પ્રતાપ. કેવો પ્રતાપ? આજે તેજ આખો પિતૃલોક બીજમાં રહે છે અને બીજમાં આપણી 100મી પેઢીના બાપ
એટલે તમારે જેમ કેવું હોય દાદા 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 ને સંખ્ય દાદાના પરદાદાના જે તમને એ વખતે ઉપમા શું આપતા છે આપણને ખબર નથી, કારણ કે આપણે એના ખોખામાં પ્રગટ્યા નથી. હવે એના ખોખામાં પ્રગટ્યા ત્યારે ખબર પડી કે આપણી અટક આ છે, આપણે પુરુષ છીએ, આ પત્ની છે, અમારા ભાઈ છે. એવી રીતે જેના ઘેરે આવ્યા એના બધાયના આપણા ઉપર પડછાયા પડ્યા, એટલે એને પકડીને આપણે હાલતા ત્યાં રામ મંડીમાં આવ્યા. એ તમારી આગલી પેઢીના છાંટા ઉડ્યા ને અગાઉ તમારા બાપ મતલબ આપણા સૌના બાપ દાદા સંતો મહાપુરુષો ઋષિઓ મુનિઓ આવા વિરક્ત રમતે રામ સંતો, આ જેટલા સંતો અહીંયા આવ્યા એ લુગડા પહેરીને રોટલા ખાવા નથી આવ્યા. જેટલા સંતો આવ્યા છે એ બધાને કંઈક કરંટ લાગ્યો છે. ઘર બાર કુટુંબ પરિવાર પરિસ્થિતિ આવું બધું ભેળું થયું, પછી છોડી દીધા અને પછી નિર્લેપ થઈને ચારે બાજુ ફરે છે. એની પાસે એકાદું સારું પાથરવાનું હોય નહીં તોય એ છાપું પાથરીને સૂઈ રહે. સાંભળો ને તમે તો કેટલા ઢગલા કર્યા છે. વળી કોઈ મહેમાન આવે એના જુદા, વળી વેવાયું આવે એના જુદા, વળી કોઈ અધિકારી આવે એના જુદા. સાંભળો, અઘરું છે ને, પીધા પછી પચાવવું એ અઘરું છે. કાન પી જાય છે, કાન પી જાય છે વાણી દ્વારા. વાહ, અરે અરે અરે, એમ કે સાધુ હોતા છે ને જનતા સાંભળે છે. સાંભળો ને, આ ગાવા સાધુ ના છે બધા હોતા છે. अबे आप आसन पे जाए. सब बात सही है. अब आपके आसनम अधनम अधरम पुस्तकम कंटकम. जनता को पता चल गया महाराज शो कहवाय शंकर. अरे वाह रे वाह. मैं तने कहियूं मुसाफर तू मने गोतीस नहीं. जेने तेने जेने तेने जेने तेने ख्यालो मारा वहम थी पूछीस नहीं. मैं तने कहियूं मुसाफर. આ મૃત્યુલોકની મુસાફરી કરવા આવનાર 100 વર્ષનો સ્ટેમ્પ મારી અને ભારત વર્ષના જુદા જુદા ક્ષેત્રમાં ખાસ કરી બરોડો બારાડી સોરઠ કચ્છ કાઠિયાવાડ ઝાલાવાડ આ આખા વિસ્તારમાં રોટલાના બટકા જેવડો આટલો ટુકડો છે,
પણ એ ટુકડામાં જન્મ ધરીને આવ્યા છીએ તો એટલી વાત યાદ રાખીએ, જેને તેને ખ્યાલો મારા વહેમ. ક્યાં ગયો એ? અહીંયા તમે જોયું તો જોયું તો આવું હતું ને, બસ આવું જ હતો, આવો જ હતો. જોયું જેને તેને ખ્યાલો મારા વહેમથી પૂછીશ નહીં, જેને શ્રી રામ જય રામ જય ગુરુ રામ. ભાઈઓ બહેનો, જો તમે કાંઈ નહીં કરો ને, કાંઈ કરતા કાંઈ પ્રવૃત્તિ નહીં કરો, અહીંથી એટલીક વસ્તુ ઉપાડીને અહીં નહીં મૂકો, તો એ જેણે એક જલના બિંદુમાંથી અવડી મોટી આકૃતિ માના ગર્ભાશયમાં 9 મહિના ઊંધેમાંથી લટકાડી રાખી, અને જેની ઘડીએ જન્મ થયો ત્યારે માને ખબર નહોતી કે ખબર નહોતી માને હજી તું જન્મે હો કે હું જન્મે હો. ખબર નહોતી. જનનીને તો પૂછવા દો. જનની એટલે તમે કદાચ કાંઈ નહીં ખરું ને, કાંઈ કરતા કાંઈ નહીં, તો એ જેણે તમને એનો શ્વાસ તમારી ડ્યુટીમાં સ્થાપિત કર્યો છે, હજી ક્યાંથી સ્થાપ્યો છે? ત્રિવેણીના તીરથી. ત્રિવેણીના તીરમાંથી એક શ્વાસ તમારી નાભીમાં સ્થાપ્યો છે. નારાયણ શેષની સૈયામાં સૂતા હતા, અને ઈચ્છા નામનો કોષ, નારાયણની નાભીમાં ઉઠ્યો. અસંગા યુગની વાત પૂરી કર્યા પછી હવે સંગ કેવી રીતે કરવો, સંગની પદ્ધતિ શું, સંગના રીત રિવાજો શું, સંગની વાડ કાંટો, સંગની એને જે જલ પાવું છે, આ બધી પરિસ્થિતિઓમાંથી આ સરસ મજાનો 10 દરવાજા વાળો રાજમહેલ 9 મહિના ને 7 દિવસનું તપ કર્યા પછી તરત જ આપણને પ્રાપ્ત થયો છે. પાછું માએ અડધો શ્વાસ આપી અને એને પાછી એની કાળજી રાખી છે. અડધો શ્વાસ આપીને કે કાંઈ જરૂર પડી ને, તું ભૂલો તો પડી નહીં પડવા દઉં, પણ કાંઈ જરૂર પડી ને તો આ રાગમાં તું મને યાદ કરજે. અ નામનો એક બોલ છે, ઉ નામ સાથે જોડાય છે, અને ઉ બે ભેળા થઈને પડે છે અને માં બની જાય છે, નામ બની જાય છે. એટલે એ રાગમાં રોવાનું હતું, રોવાનું. અત્યારે બાળકો રોવે ને તો હું એ લોકોને જોઉં કે આની પેઢીઓનું રોવે છે કે અગવડ સગવડનું રોવે છે. ભાઈ, છોકરા નાના નાના બેનો દીકરીઓ અહીં મૂકીને એટલે રોવા, મને જોવે તો રોવા માંડે કે આ વિચિત્ર શું છે.
એટલે રોવા માંડે એટલે હું એને જોઉં કે એની પેઢીનું કોઈ યાદ કરીને રોવે છે. આપણે બધા આપણી પેઢીઓના છીએ. તમને લાગુ પડે બેનો, તમે એવા ખાનદાન સંસ્કારી માતા પિતાને ઘેરે જન્મ લઈ અને થનગનાટથી નિર્દોષ અવસ્થા ભોગવતા હતા. એમાં પછી તમને ખબર પડી કે તને જોવા આવ્યા, તને એ મહેમાન આવે છે. એટલે તરત જ આટલા બોલ એના કાનમાં ગયા ને કે તને જોવા આવ્યા હતા, એ મહેમાન આવે છે. એને ખાતરી થઈ કે કહો મારી ઉપર કંઈ વીતવાની છે, કંઈક વીતવાની છે. પછી એને ખાતરી થઈ કે નાનપણથી વ્રત કરતી હતી ને ત્યારે વડલાને તાર બાંધતી માગતી હતી કે જીવનમાં કોઈ સારો સથવારો આપજો, કે જીવનના આરામથી કોઈ આવરણ વિનાનું સામે કાંઠે પહોંચી જાય. સારો સથવારો એટલી દીકરીઓ વ્રત કરતી હતી કે આજ આવે છે, આજે એટલે એને એમ થયું કંઈક આવે છે. એવી રીતે પરમાત્માની અદ્ભુત રચના તમે ગમે તેટલી કોશિશ કરો ને, બડબડાટ કરો કે મૂંગા થઈને બેસી જાઓ, પણ એની રચના જ એવા પ્રકારની છે. ઉપરથી નીચેથી સાઈડમાંથી કોઈ પણ જાતની, કોઈ પણ દિશાની કોઈ પરિસ્થિતિ તમે પામી ન શકો ને. જ્યાં પામી જાઓ એટલે તરત જ તમે ચૂપ થઈ જાઓ. પામી જાઓ, વસ્તુ જાણી જાઓ એટલે ચૂપ થઈ જાઓ. ચૂપ થઈ જાઓ ને એટલે તમારાથી પછી કાંઈ ન થાય. ચૂપ થઈ જાઓ, કાંઈ ન થાય. માતાઓ સજ્જનો, મર્યાદાની ભાષામાં હું તમને યાદ કરાવું. મર્યાદાની ભાષામાં અમાસને મર્યાદાની ભાષામાં અમાસ નહીં. અંધારું ઓઢીને સૂતા એ નહીં. આસને અંધારે એક મના થાવા, આવરણ ઓઢીને લાગ્યા અથડાવા. એકે એક અક્ષરમાં એની સંપૂર્ણ મર્યાદાથી અમાસને અંધારે એક મના થાવા, આવરણ ઓઢીને લાગ્યા અથડાવા. બીજનો ચાંદ અમને કઈ આંખે દેખાશે? કે આ બીજનો તમાશો તો જુઓ. બીજનો ચાંદ અમને કઈ આંખે દેખાશે? હું તમને પૂછું મારા ગુણિયલ ગુરુજી, આ 9 દરવાજાનો સાર અમને કેદી સમજાશે? 9 દ્વારનો સાર કેદી? કેટલી વખત તમારી પાસે હું રે તમને પૂછું મારા ગુણિયલ ગુરુજી, આ 9મીનો સાર અમને ક્યારે સમજાશે? નિત જાગે નવલા ઉમંગો, ખૂબ ધન થાય તો એમ થાય બીજી સ્ત્રી લે આવું. અરે ધનનો દોષ નથી, ધનનો દોષ નથી. જીભ ગારું બોલવા માંડે એટલે તરત જ સરસ્વતીમાં હેઠા ઉતરી જાય. સાંભળો છો? એટલે જીભને ગારું બોલતા સાચવવું હોય જીભને તો કેટલી વખત આપણે કીધું, જીભલડી કહું છું વારંવાર, બોલે તો એ તાળા કૂંચી વિનાના મકાન, ભંડાર ખોલ તો વિચારી. હાજી, જીભલડી કહું છું વારંવાર. એક જલના બિંદુમાંથી આવી જાગૃતિ ઊભી કરી 9 માસના સંકલ્પથી પૂરેપૂરા
આખા બ્રહ્માંડના સારને પકડી અને નારાયણ બેઠા બેઠા મા નારાયણી બન્યા, વિષ્ણુ નારાયણી બન્યા. અને નારાયણી બેઠા બેઠા હજી તેજને ધારણ કરી, તેજને ધારણ કરી, તેજને ધારણ કરી. અને એમાંથી એક નલિકા એક કમળની દાંડી છે, એમાં કમળ 5 પાંખડી વાળું, 5 પાંખડીમાં 5 તત્વ, આકાશનો, પ્રકાશનો, પવનનો, પાણીનો, પૃથ્વીનો, આ 5 તત્વોનો સાર એમાં પકડી અને ધીમેથી પ્રાણ તત્વ, પ્રાણ પુરુષને ઠોકર લાગી. અહીંથી અંગૂઠો દબાવ્યો, છઠ્ઠી હતી ને, અંગૂઠું દબાવ્યા ભેરો તરત જ આખા માથાનો માહોલ ખડભડાટ કરવા માંડ્યો. કોણ છે, કોણ છે, કોણ છે, કોણ છે? આંખો કે મને ઉઘડવા તો દો, કોણ છે હમણાં જોઈ લઉં. કાન કે પણ એને બોલવા તો દો, એટલે એની બોલીમાંથી એને પકડી લઉં કે આ બોલી આની જ હોય, આ બોલી આની જ હોય. જેની જીભમાં બોલવાનો વિવેક નથી ને બોલે તરત જ સમજણા પુરુષોને ખબર પડી જાય કે હલકું વરણ લાગે. સમજણો પુરુષ પારખી લે તમારી બોલીમાંથી કે હલકું વરણ લાગે. એટલે પાછા કોઈ વખતે તમે બોલતા બોલતા ફગી જાઓ અથવા તમારું બોલવું એને સમજાઈ જાય તો એ પાછા કહે સવર્ણ લાગે છે, સવર્ણ લાગે, એનું બોલવું સવર્ણ છે એટલે સારું બોલે છે. આ ઊંચા વર્ણનું આ હાંડલું છે. હાજી, એવી રીતે તમને તાલાવેલી એટલી હું જોઉં છું અને રાજી થાઉં છું કે જલ્દી ને દીકરા દીકરીઓની હગાઈઓ કરવા કેટલા તમે ફંદા કરો, નખરા કરો, કંઈ ખબર બી નાનું દોડા દોડી કરી. તમને ખબર નથી કે આ કેના છે, મહારાજે તમે તો મોકલા છે. આને બધ ભરીને પુત્ર મોહ કરી અને હું એને મારા સમજી આની સગાઈ કરો, આનું લગ્ન કરો, આનું આ નાનું આ એમાં ગૂંચવાઈ જાઉં એટલે આખો મામલો વિખાઈ જાય. એટલું તો કયો એને કે હે દ્વારિકાના નાથ, હે રામ ભગવાન, હે રણુજાપતિ, હે હિન્દુમાં, આ બધી તો તમારી લીલા છે, તમારી લીલા છે. જલ કેરી જુગતી બનાવી અને અમારે ઘરે મોકલા છે, આ તમે મોકલા છે, એને તમે હાચવજો. એ અમારાથી ન સ્વચ્છવાય એને તમે હાચવજો. અને જેવી રીતે નિભાવ્યા, જઠરા અગ્નિમાં સાચવીને નિભાવ્યા એવી રીતે નિભાવજો. પોતાના કરીને કેમ નિભાવ્યા, માં રડી પડ્યું એવી હાલતમાં, એવી પોઝિશનમાં, નાકમાંથી નાળિયેર કેવી રીતે, આવી પોઝિશનમાં માં રડી પડી શું કામે કે મરી જાઉં તો કબૂલ છે પણ એની પેઢીનો એક કુળનો દીવો કરતી જા, કુળનો દીવો કરતી જા. મરી જાઉં તો વાંધો નથી. આટલો ત્યાગ રડી એટલા માટે પડી છે માં, આંખ ભીની એટલા માટે થઈ ગઈ છે કે મારાથી જુદું પડેલું મારું ચેતન સ્વરૂપ, મારાથી જુદું પડેલું મારા સંપૂર્ણ સંકલ્પનું સ્વરૂપ, એનું હવે શું થશે, કઈ રીતે કોણ એને સાચવશે? આવું મંથન માની છાતીમાં થવા માંડ્યું. શ્વેત કણ અને રક્ત કણ બે વલોણે ચડ્યા અને બેયના વલોણામાં માની વેદના હતી કે એ અજાણ, જેને કાંઈ ખબર નથી, કોઈ ઓળખાણ નથી, વિચાર એની અંદર ફૂર્યો નથી.
અને એ તરતના જન્મેલા બાળકને શ્વાસ જીવાડશે, એટલે કયું પોષણ જીવાડશે? એટલે માએ રડતા રડતા પોતાની વેદના કરી, અને એ વેદનાનું મંથન થઈ ગયું. રક્તકણ શાંત થઈ ગયા અને શ્વેતકણમાંથી મળ્યા બિંદુ ખરવા માના છાતીના હૃદયના શુદ્ધ ભાવમાં. શ્વેતકણના બિંદુ ભેળા થયા અને માની છાતી ઉભરાણી. બાળકને એવી કાગળથી પાતળી આપણી હોજરી હતી કે એમાં કોઈ વસ્તુ રહી ન શકે, કોઈ વસ્તુ આપી ન શકાય. એવી કોથળીમાં માનું વલોણું, માનું મંથન, માનું ચિંતન, માનો ત્યાગ, માની વેદના ધાવણ બનીને આ ધરતી ઉપર આપણને અધિકાર આપ્યો. ધરતીનું ધાવણ તો પછી મળ્યું ને, માનું ધાવણ. ધરતીનું ધાવણમાંથી મન પેદા થાય. અન્ન મન પેદા કરી શકે છે, પણ માનું ધાવણ તો પેઢીઓના સંસ્કાર પૂરા. મારી તમારી પેઢીઓના સંસ્કાર પકડીને એ બાળકને પોતાના સ્તનમાંથી પાય છે સંસ્કાર કે આવા તારા પૂર્વજો હતા, આવી તારી અગાઉની ગરડા વડીલો માતાઓની જે ઉપમા અપાય, પિતાની જે ઉપમા અપાય, એ તારા પૂર્વજો આવા હતા. જગદંબા જેવી, જોગમાયા જેવી માં હતી તારી. અને આવા એવા પરમાર્થી પુરુષો બીજાના દુઃખમાં દોડી દોડીને ભાગ લે, આવા તારા પૂર્વજો હતા, આવી તારી માં હતી. તો હવે પછી બહુ વાતોમાં સમય પસાર કર્યા વગર ધીમે રહીને હમણાં રાત્રિના 2 ભાગ થશે. એ બેનો 2 ભાગ થશે. એ ભાઈ, એ ધૂનવાળા શ્રીરામ શ્રીરામ મનમાં આમ ફાસાનું ફાસની જેમ પકડી રાખો. શ્રીરામ એ બે બોલે તો થાય ને. આવડો કહે ને, રામ 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 રામ. મહત્વની વાત. મને ગમે છે એવું તમારે ન માનો. મારા સદગુરુને ગમે છે એનાથી થોડુંક આઘું જાવું. અસ્તિત્વ તો છે અત્યારે તમારી અંદર, પ્રાણ છે એટલે તમે અહીં બેઠા છો. કોઈનો પ્રાણ આઘા પાછો થઈ જાય એટલે આપણી આ ગોઠવણ છે બધી ફેલ જાય. બધું ગોઠવ્યું હોય દોડા દોડી કરાવે. 108 કામ આવી કે ફલાણ ફલાણ હોતા પછી ઉઠતા નથી. એટલે આવી રીતે સજ્જનો માતાઓ આ સેટલ એવી રીતે કર્યું પરમાત્માએ કે એની કોઈ દિશા એવી નથી કે જ્યાં લીક થઈ જવાય. લીક ન થાય, કોઈ દિશા એવી નહીં. અને જે ક્રિયાઓ થાય છે એ એની ઈચ્છાથી થાય છે. નારાયણ સુતાતાને ઈચ્છાને પોતાની નાભીમાંથી પ્રગટ કરી અને ઈચ્છાનું સામ્રાજ્ય. ઈચ્છા બીજ કેવડું હોય, રક્ત બીજ કેવડું હોય, સત બીજ કેવું હોય, વચન બીજ કેવું હોય, આ બધા તમારી અંદર 12 બીજનો ધણી તમારી અંદર. બોલે ત્યારે ખબર પડે, બોલે ત્યારે ખબર પડે ને કોઈ સમરે ત્યારે ખબર પડે ને. 12 બીજના દિનુભાઈ, 12 બીજના ધણીને સમરું. 12 બીજનો ધણી બધા એની અંડરમાં. તો આપણા ભાગમાં આવ્યું છે એ કયું બીજ છે? આપણા ભાગમાં આપણે રક્ત બીજનું શરીર લઈ આવ્યા. એની પેલા ઈચ્છા બીજમાં આપણને કોણે પકડી લીધા? ઈચ્છા બીજમાં કોણે પકડ્યા? આમાં હજી એક પ્રેમ બૂંદ અગમ જરે
પ્રેમ. પછી હરજી એક રામદેવજી બાપા કહે છે, અમર બીજ જેને હાથ લાગ્યું તો જમણા એનાથી ડરે. અમર બીજ તમને એમ કે બધું કહી દે તો અમે સાંભળી લઈને ઘેરે જઈને પાછા. મેં એક ભાઈને કીધું, મેં કહું આ મંત્ર એવો છે મારા ગુરુએ સિદ્ધ કરેલો છે, એટલે આ મંત્રમાં પૂરેપૂરું ધ્યાન આપીશ તો રાતના 4:45 થી 4:45 વાગ્યામાં એ ઓશિકો છે ને એ તને જગાડશે. જેના જયંતિ પ્રદીપ કાના ઈ તારી અરે વાત કરવા તારા કાન પાસે બોલે તો ગભરાતો નહીં. સાંભળો છો? તમને એમ લાગે ને કોઈ જોક્સ વાળો બેઠો. હસાવતો નથી, હું તમને રડાવું છું. હસવાનો વિષય મારો નથી, હસવાનો વિષય. હું તો રડાવું, દુઃખી કરું છું કે આટલું બધું મોડું થઈ ગયું તો એ હજી હલતા નથી. તમે છો કોણ? કોણ છો એ તો કયો મને. આટલું 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 વીતી ગયું અને બધી પરિસ્થિતિઓમાંથી નીકળી ગયા. બધી પરિસ્થિતિઓમાં સભી આયે સતલોક છે રમતે સતકી માઈ. અરે તારું ત્યાં શું દાટ્યું છે હજી? સભી આયે અરે રમતે. ગુરુજી એને અહીંથી પકડે છે. આને શું કહેવાય? આને આને અહીંથી પકડે ગુરુજી. એના હાથ મોટા હોય, પાછા કૂણા હોય, કોમળ હોય. એના હાથ પકડે આવા એવા નહીં, કોમળ. એ તો સારું થયું ને કરે આપણને અહીંથી બધાને ઉતારી મૂકે હેઠા. હું એકલો જ બોલવાનો છું કે તો અમને અહીંથી ઘરે જવા દો, પછી બોલે રાખો. પછી કહું હું અશોકભાઈને લાઇટું બધી ઠાર નાખું, ભલે એકલો એકલો બોલે. એના હાથ ભગવાનના. જો મોટી બેન એ ભાઈ અહીંથી આ પકડે, આ પકડ્યા પછી આમ માથું ઊંચું કરે. માથું ઊંચું કરીને આંગળીથી આમ ઈશારો કરીને બતાવે કોણ છે જો. તો હા એટલો બેભાન જેવો થઈ ગયા. નહીં નહીં ગુરુજી, નહીં નહીં નહીં, મને ત્યાં નથી જવું. નહીં ગુરુજી, ત્યાં તો નરકના પરપોટા છે. ગુરુદેવ નહીં નહીં ગુરુદેવ, એ નરકના પરપોટાની વચ્ચેમાં એક પરપોટામાં મને ઊંધે માથે લટકાડી રાખ્યો. મારે નથી જવું, ત્યાં નથી જવું ગુરુજી, નહીં નહીં. વળી પાછી આપણી આ પકડ છે એ ઢીલી કરે અને વળી અધર લઈ જાય. અધર લઈ જાય ને આપણી આંખું ખોલાવે કે જો 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 જો, જા 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 બટકા બાર, જા 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 વિખી નાખ, જા જા વિખાઈ જા, જા તો જા, જો 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 જો. અરે ગુરુદેવ, અરે ગુરુદેવ, મને ન્યા નહીં મોકલો. અરે ન્યા તો મારી માએ મને અમૃત પાઈને જીવન બનાવી દીધું. મને ન્યા નથી જવું ગુરુદેવ, નહીં ગુરુદેવ. વળી પાછો કાન પકડીને અધર કર્યો. કાન પકડવાનું કારણ, કાન પકડો ને તો એ ધ્યાન દે છે, ન કરતો આ કોઈ વાતે ધ્યાન નથી દેતો. કાનની પાછળ સંસારની, ઇન્દ્રિયોની અને શરીરની બધી જે શક્તિઓ કેન્દ્રિત થાય છે ને, એ શરીર કોકને રૂપાડા જોયા હોય તો કેટલો ટાઈમ ભૂલતા નથી. હજી કોઈને બળવાન જોયા હોય તો કેટલો ટાઈમ ભૂલતા નથી. કોઈને દીર્ઘ દ્રષ્ટા જોયા હોય તો કોઈ કાળે ભૂલતા નથી. કોઈ પરમાણથી બીજાના ભલા માટે દોડી દોડીને પોતાની શક્તિઓ સમર્પિત કરે અને એને રાજી કરે છે. આવી રીતે યાદ શક્તિઓ આપણી પેઢીની ઉત્તરોત્તર આપણા કાનના પાછળના ભાગમાં અહીંયા છે ને બધી નસો સચવાય ને.
એટલે ગુરુદેવે કાન પડ્યો ને કીધું જો 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 આ કોણ છે? અરે ગુરુદેવ, ગુરુદેવ, આ ગુરુદેવ, આ તેજ મારાથી સહન નહીં થાય ગુરુદેવ. આવું બધું રૂપ કેનું છે? આવું બધું રૂપ કેનું છે? આ રૂપ છે ને એ તારી માન તારા પિતાના તપનું તેજ છે દીકરા. રૂપ છે ને તારી માં તારા પિતા એના તપનું તેજ છે. એ તેજ એના તપનું છે, તારું નથી. તારે તો કેટલાય ડબલા મગાવીને મોઢા રાતા મોઢા ધોરા ને મોઢા રૂપાળા કરવા મહેનત કરવી પડે. આ તારી માં એનું તપ 9 મહિના ને 7 દિવસ સુધી જેણે સંકલ્પથી આપણને સાચવા, સંકલ્પ માત્રમાંથી આપણી વૃદ્ધિ કરી, સંકલ્પ માત્રમાંથી કે મારા પતિ જેવો જેનો પુત્ર પ્રગટ કરું, હું પોતે જ પુત્રી થઈને આ કોઠામાં જન્મ લઈને પાછી પ્રગટ થાઉં. શ્રાવણ એટલે સાંભળવાનો મહિમા છે. મોટે બેન બે નો થાય, એ ભાઈ બે નો થાય. ખિસ્સામાંથી માવું કટી બે નો થાય. આગલી પાછલી બે વાતોની વચમાં એ બે નો થાય. જેને તેને જોયા કરીએ તો બધું ભૂલાઈ જાય. એક કામ કરો, અને એ તમે કરો નહીં, કરતા મત બનો રામ, કરતા મત બનો કર્મ કરો રામ, કર્મ કરો. મર્યાદા પુરુષોત્તમ આવી ભૂમિકા ઉપર આવ્યા છો, કરતા નહીં બનો. આપણા બધાનો પાવર એ જ છે ને. હું બંધ થઈ જાઉં બોલતા, હું એકલો બોલું છું. મને જ એકલું બોલતા આવડે, ખબર પડે નહીં તમને કોઈ દી એવું હું બોલું છું. કરતા પડો નહીં, કર્મ કરો રામ. ભગવાન મહાદેવ કહે છે કે રામ કરતા મત બનો, કર્મ કરો. કરતા પુરુષ તમારા શ્વાસે શ્વાસના બધાય બંધનો પકડીને તમને સચેત રાખે છે. તોય કહેતો નથી કે હું છું. તોય ભગવાને અર્જુનનો ભેદ મટાડવા માટે, અર્જુનની દ્વિધા સંશયાત્મક ભાવોને મટાડવા માટે અર્જુનને કીધું કે હે અર્જુન, હું સૂર્ય પાસે ગયો હતો, એને કહેવા જ ગયો હતો કે હે સૂર્ય, તમારી અંદર આ તેજ છે, એ તેજ મારું છે, મારું છે. તમે તો તેજના એક અહીંથી વિભાજિત વ્યવસ્થા સાથે જોડાયેલા છો. અસંખ્ય જીવોને તમારા પ્રકાશની, એની આંખોને, એના મનને, એની બુદ્ધિને જરૂર છે તમારા તેજની. બાકી તમારી અંદર તેજ છે, એ તે હું છું. ભગવાન કૃષ્ણ અર્જુનને તેજ હું છું. ઈચ્છવાકોને કીધું કે તારી ઈચ્છાથી નહીં, બધું મારી ઈચ્છાથી. આપણે નથી ઘણી વખત કહેવું પડે કે ભાઈ એની ઈચ્છા, કેની ઈચ્છા? ઉપરવાળાની. ઉપરવાળા કોણ છે? ત્યાં કોઈ છે જેનો કોઈ ઇતિહાસ નથી આવતો, મતલબ કલ્પનાઓથી પર નહીં. એક પદમાં ગાઓ છો તમે, જન્મો જન્મની ગતિ અવિગતમાં, જન્મો જન્મની ગતિ અવિગતમાં. અવિગતને જાણવા માટે એટલા બધા ફાફા માર્યા રે ભાઈ. ઘડીક રામદેવજીને, ઘડીક પાછા દ્વારિકાના નાથને, ઘડીક રણુજાવાળા, ઘડીક પાછા મહાદેવને, ઘડીક સાહેબને, ઘડીક આ બધાની સાથે સંબંધો સાચવીને, બધાની હારે સંબંધો સાચવીને, એ બધાયનું ન થવાય, કોઈ રીતે ન થવાય. સિદ્ધાંતોમાં થોડા થોડા ફેરફાર હોય,
મારી માનું શરીર છે તો એમાં માની અવસ્થા હોય, મારા પિતાનું શરીર છે એમાં મારા પિતાની અવસ્થા હોય, મારી પેઢીઓનો એક ઉતરેલો વારસો છે, એ તેજના સંબંધોથી એકબીજા પકડાયેલા પૂરાયેલા હોય. સાંભળો છો? ખૂબ આનંદ આવે એવું છે, એકદમ આનંદ આવે. જન્મો જન્મની ગતિ, જેની કોઈ વિગત મળતી નથી, એની યારે તમે પ્રેમ કરીને બેસી ગયા છો. કઈ રીતે એને ખબર નથી, એને ખબર નથી. દોડ મટાડીને લીધા શરણમાં, આ ગુરુજીએ મોટો ઉપકાર કર્યો છે. દરેક ભાઈઓના શરીરના ચેતન પુરુષને હું પ્રણામ કરીને કહું છું, બહેનો તમારા હૃદયના, તમારા એક પુણ્યશાળી આત્માઓને કહું છું કે આવડો મોટો ઉપકાર ગુરુએ કર્યો છે કે જન્મો જન્મની દોડ, જન્મો જન્મની ગતિ 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 ગતિ, અવિગતમાં જન્મો જન્મની. આગલી પેઢી વડાઈ કહેતા નથી કે અહીં નથી, અહીં નથી. અમે ફાફા મારીને થાય ગયા છે, એટલે શ્વાસ ચડ્યો ને ગુજરી ગયા. ફાફા મારવામાં શ્વાસ ચડે છે, તમે કેમ કરો છો? કા ભોગોમાંથી મળે? અરે ભોગોમાંથી મળે, શ્વાસ ચડ્યો ગુજરી ગયો. યોગોમાંથી મળે કે આગલું ખાતું તારું યોગના ઘરનું હોય તો તને યોગાત્મક ઈચ્છાઓ થાય. આગલું ખાતું તારું યોગનું બોલતું નથી, અને તું યોગ દ્વારા વસ્તુથી પ્રાપ્ત કરવા માંગે છે, કોઈ રીતે અવેલેબલ નથી. ભોગો દ્વારા કેવી રીતે પ્રાપ્ત થાય? એક સેકન્ડ માટે તારો સ્ત્રાવ થાય અને તને તારા ઐશ્વર્યનો અનુભવ થાય. બીજમાંથી ખરેલો આ કોણ છે? એ સેકન્ડો તને ઈશ્વરનો, તારું અસ્તિત્વ, તારી તો આંખો બંધ છે, તારા કાન બંધ છે, તારી ઇન્દ્રિયો બધી ના પાડે છે કે મેં તારી કોઈ લીલામાં પકડાવવા માંગતા નથી. આજે કોઈ લીલામાં, મેં તો નિર્વિકારી પદમાંથી ઉતર્યા છીએ. આ કોઈ લીલામાં અમે પકડાઈશું નહીં. જી બાબા, દોડ મટાડીને લીધા શરણમાં. બોલો. દોડ મટાડી લીધા શરણમાં, ભાગ્ય જગાડ્યા ભગવન આને આ જન્મમાં. જગાડ્યા ભગવન આને આ વિવેક આવ્યો ને વૃત્તિ થઈ શાંત, આને આ જન્મમાં રે વિવેક વૃત્તિ થઈ અવિરત થઈ છે નિરાંત, આને આ જન્મમાં. જન્મો જન્મના, જન્મના સંગાથી મારા શ્વાસે શ્વાસના, જન્મના સંગાથી મારા શ્વાસે શ્વાસના, જીવ્યા દોરી છે વાલા આપના હાથમાં, જીવ્યા દોરી છે વાલા આપના હાથમાં, આવ્યો ભૂલવણીનો અંત, આને આ જન્મમાં. અરે ભૂલવણીનો અંત, આને આ જન્મ. વિવેક જાગ્યો
શાંત આને આ જન્મમાં. નિવૃત્તિ થઈ શાંત અને આ જન્મમાં. મૂળદાસ મુસાફર આત્મબોધના. મૂળદાસ મુસાફર આત્મ બોધના. આવો પ્રેમી હંસો ગુરુગમ દેશના. આવો પ્રેમી હંસો ગુરુ ગમ દેશના. થઈ જાશે નકળંગનો સંગ આને આ જન્મમાં. જાશે નકળંગનો સંગ આને આ જન્મમાં. ગુરુ વચને થયા શીલવંત આને આ જન્મમાં. ગુરુ વચને થયા શીલવંત આને આ જન્મમાં. એ ભાગ્ય જગાડ્યા ભાગ્ય જગાડ્યા ભગવન આને આ જન્મમાં. ભાગ્ય જગાડ્યા ભગવન આને આ જન્મમાં. આવ્યો ભૂલવણીનો અંત આને આ જન્મમાં. આવ્યો ભૂલવણીનો અંત આને આ જન્મમાં. માહિતીઓ મળે છે, અનુભવો મળે છે, પણ માહિતી જેના મસ્તકમાંથી પ્રગટે એને એનો અનુભવ મળે. એ માહિતી પ્રમાણે આપણે કરવા જઈએ તો પરિણામ કદાચ વિપરીત આવે. એના જેવું સુખ મને જોઈએ છે ગુરુજીને પૂછીને કહીએ કે આવું સુખ આ જલારામ બાબાએ આવું સુખ કેવી રીતે પ્રાપ્ત કર્યું? કરસંગ બાપુએ આ સુખ કેવી રીતે પ્રાપ્ત કર્યું? હાજી, એટલું બધું દૂર ન જાવ હોય તો નજીકમાં મીરાબેન આ સુખ કેવી રીતે પ્રાપ્ત કર્યું? નરસિંહ આ સુખ કેવી રીતે પ્રાપ્ત કર્યું? એનાથી નજીક 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 ગીબીરામ બાપાએ સુખ કેવી રીતે પ્રાપ્ત કર્યું? મારા ગુરુએ સુખ કેવી રીતે પ્રાપ્ત કર્યું? ફુલકર સ્વામી પાસેથી આ દાસ સવાઈયા સુખ કેવી રીતે પ્રાપ્ત કર્યું? અને પ્રાપ્ત કર્યા પછી એને કેવી રીતે બધાના હૃદય સુધી પહોંચાડીને એને અનુભવથી જ આગતાંક શીખવાડવાની કોશિશ કરી. પણ આપણી પાસે કંઈ ભાતું નમરે અનુભવથી કેમ જાવું? અહીં બેઠા છે થોડીક વાર તોય જીવ ચારા કર્યા રાખે. ક્યારેક કોઈ મોટા ભોજનમાં જાઓ અને સંતોની થાળીઓ પડી હોય, એવા સમજણા પુરુષોની થાળીઓ પડી હોય, પણ તમારું ધ્યાન જો થાળીમાં જાય તો ઓલા જે કંઈ એકબીજા મુખ જોઈને રાજી થતા હોય. તમને ખબર બેન? એ ભાઈ સંતો એકબીજાની આંખોમાં એકબીજાના તેજને જોઈ, એકબીજાના રૂપને જોઈ, એકબીજાના અંદર પડેલા એના આ અભ્યાસને જોઈ અંદર અભ્યાસ કરતો. કોઈ માણસ ન બોલે તો આપણે એમનું સમજવું એનામાં અક્કલ નથી અથવા તો અધૂરો છે, પણ અંદરથી એ ચૂપ થઈને અહોનિશનું ભજન કરતું હોય. અહોનિશ આ કોઈ ઇન્દ્રિયો કે કોઈ પણ પ્રકારની ઈચ્છા અનિચ્છા એને નો ટચ કરે એવી રીતે. હાજી, તેલ લગાડેલું શરીર હોય પછી પાણીમાં ધક્કો મારીને પડે તો એ તેલ લગાડેલું શરીર પાણીમાં ભલે કલાક રહીને બહાર આવે, પણ એ પાણી શરીરને કાંઈ કરતું સાંભળો તો કાંઈ ન કરે. એ પાણી શરીરને નો ટચ, બિકોઝ એ પાણી છે એ તેલના આવરણથી સ્મૂથતાથી દૂર રહે છે. એમ તમારી અંદર તમારા સદગુરુએ આપેલા હંસ ગતિના શ્વાસા એ પરમહંસ સાથે ખેલતા ખેલતા તમે કોઈ માયાવી આવરણમાં નો ટચે નહીં, કોઈ આવરણ તમને ટચ નથી થતું. હવે મારે કહેવાનું એટલા નજીકના આત્માઓને કહું છું કે જેમ બને તેમ નિયમનો આશરો લઈ
આ 12 બીજમાં તો આ વાતનો છેડો લઈ લેવાનો. આ વાતનો છેડો લઈ લેવાનો. પછી બધા પોતપોતાની નીચ આનંદની મસ્તીમાં આનંદ કરો. જીવતા શીખી જવાશે. આ નિયમ જ એવા પ્રકારનો છે. સનાતનનો નિયમ છે, ભગવાન શિવનો નિયમ છે, ભગવાન બ્રહ્માજી, ભગવાન વિષ્ણુ નારાયણ, ઋષિઓ, મુનિઓ, જતિઓ, જોગીઓ, એવા પવિત્ર પવિત્ર મહાન તપબલવાળા રાજાઓ, આ બધા એકના નામ આમાં આવ્યા છે. ઇન્દ્ર, બ્રહ્મા, શેષ, શંકર, નારદ, વિદુર, વ્યાસ, નવે જોગેશ્વર, જનક, વિદેહી, જેને નીચિયા ધર્મની આશ. આવો મહાન આ ધર્મ હશે તો આપણે બધા જ્યાં ત્યાં નાની નાની વ્યવસ્થામાં આવીને અટવાણા છીએ. એ અહીંયા ઘરનું કરી લ્યો. અરે શું ઘરનું? એટલે વરનું કરી લ્યો, પણ વરનું સરનામું નથી ને ઘરનું સરનામું નથી તો ચૂપ મર. અંદર કોક તારો સળવડાટ જીવતો રાખે એને નક્કી કરી લે ને મિત્ર. એનાથી બળવાન બીજો કોઈ નથી. તો એ બળવાનનો બળવાન સદગુરુ બોલ બોલે બોલાવે, સદગુરુ જાપ જપે જપાવે, સદગુરુ સિદ્ધિ સંત સેવા જીવ સાર, સદગુરુ શિષ્ય સર્વ વિચાર. સદગુરુ નારદ વાલ્મીકી, સદગુરુ ભાઈ સિद्धि साधन आने की, सदगुरु तो मेरा लाल स्वामी, बार बार कहूं मैं शीश नवावी. મારા ગુરુ એમ કહેતા, સદગુરુ તો મેરા ગેબી સ્વામી, ગેબી રામ બાપા ને. એટલે પેઢીયું તો ઓળખાણમાં કે ને પેઢીયું સીરી જ આવતી હોય, સીરી જ આવે. કાપાવણ કોણ છે ભાઈ? આ ચોપડો કેનું છે? આ નામ કેનું છે? ભાઈ ફલાણા ફલાણા ફલાણા. અરે રામજી બાપા નામ છે. એની પેઢીમાં કોણ છે? બીજા શું કરે છે? તો કે ઈ ને ઈ ચીલે હાયલા આવે છે. અફસોસ કરે છે કે આમાં હળ હુસતી નથી. એકડો ઘૂંટવો છે પણ કેવી રીતે ઘૂંટવો? એટલે સદગુરુ એક લીટો કરી દે. લીટો કરીને કહે છે ઉપલું ઢાંકણું સરખું કર. એટલે લીટામાંથી ઉપર એક આમ એવી રીતનો લીટો કરાવે, નીચેથી પાછો લીટો કઢાવે, વાંથી લીટો જોઈન્ટ કરાવે, અહીંથી બહાર કઢાવે. એ કડે કોઈ મારી ભણ્યા હોય તો બોલે ને, એ કડે. અરે અહીં તો ઠેકડે ઠેક. અભાગીઓ ઠેકડા જ માર્યા કરે. હમણાં હમણાં, અરે યાર હમણાં હમણાં કરીશ હતા. ટ્યુબમાંથી હવા નીકળી જાય ને પછી ટાયરે કામ ન આવે. ટ્યુબમાંથી હવા નીકળી જાય, ટાયર કામ ન આવે. એ નિયમ એવી રીતના 5-5 અહીં તમારા નામ લખાવેલા હશે તો 5-5ની ટુકડીમાં દિવસના 2 વખત, રાત્રિના 2 વખત એ નિયમ તમને આપી દેવામાં આવશે. અને એ નિયમથી તમે તરત જ એ નિયમની ગતિમાં વયા જાજો. એ નિયમનું પાલન કરવામાં. ભારતના વડાપ્રધાને જઈને કાશીમાં કીધું, કાશી વિશ્વનાથના દર્શન પછી કર્યા. એણે કીધું કે ભાઈ આ મકાન કેનું છે? આ મકાનનો માલિક કોઈ કોણ છે ને બોલાવો. 4 મકાન માલિકને બોલાવ્યા અને કીધું કે તમારા મકાનની કિંમત કેટલી થાય? ઓલા કીધું મારા મકાનની 2.5 કરોડ કિંમત થાય. સાહેબે કીધું આને 5 કરોડ આપી દો. બીજાને પૂછ્યું તારા મકાનની કેટલી કિંમત થાય? કે મારા મકાનની કિંમત 90,000 થાય. એટલે 90 લાખ થાય. કે આને 90 લાખને બદલે 9 દુ 18, 1 કરોડ ને 80 લાખ આપી દે. 4 જણાના ડબલ પૈસા ચૂકવી દીધા ને તો ચારે બાજુથી મકાનના દસ્તાવેજો ક્લિયર કરાવીને દોડીને બધા પહોંચી ગયા. અવર વગર સાહેબે કીધું અમારે નડે છે ને એટલા જ લેવાના છે, પછી અંદર શું છે એ ગોતવાનું. એ એટલા મકાનો સાહેબે લેવરાવ્યા અને અહીંયા જીસીબી મૂકીને જે રીતે ખોદકામ થતું એ રીતે કરી એની અંદરથી આ મકાનની નીચેથી 9 મંદિર નીકળ્યા. એ કેટલા? એની
વિચારધારા કહું છું, તમારી વિચારધારા એવી જ છે, પણ તમે કોઈ રીતે મહેનત કેટલી કરું છો તોય તમને એમ થાય ભાઈ ઘરે જવું પડે, બાપુને શું ખબર પડે. અરે તારી ભલી થાય, બાપુને કઈ ખબર ન પડે. આજે એ બધા ખબરું વાળા હતા, એ બિચારા સમાધિસ્થ થઈ ગયા, કોઈ કબરોમાં બેસી ગયા અને સંદેશો દેતા ગયા કે અંજવાડું અહીંથી નજીક છે. આજે અંજવાડું નજીક છે. એક ભજનમાં હવે કેવું આવે છે, જીવા જાણી લેજો મારા બાઈ, આપણા નૈનો સે નજીક. આવી પલ નૈનો સે નજીક, સહી કરી માનો મેરે પ્રેમ બૂંદ એક અગમ જરે. એ તમને કેમ પ્રાપ્ત નથી થતો? પ્રેમ બૂંદ અગમ, બુદ્ધિથી બહાર. અગમ, ગમ એટલે સમજવું, ન સમજાય એવું. અગમ પ્રેમ બૂંદ અગમ જરે છે. એટલે કેમ ખબર પડે? કેમ ખબર પડે? આજે કેટલા વર્ષથી પરદેશ ગયો અને ભાઈ આવ્યો હતા તો બેનના હૃદયમાં ખબર ન પડી કે એને શું થઈ ગયું. પ્રેમ બૂંદ અગમ જરે. બાપ અને દીકરી સાસરે ગયા પછી સુગુણાબેનને પાછું આવી નથી શકાણું. પરિસ્થિતિ વાદ ને વિવાદમાં અટકી સગુણાબેનને ભાઈને મળવાની એટલી બધી આત્મીયતા જાગી છે, પ્રસન્નતા થઈ છે કે જલ્દી જલ્દી મારા ભાઈને મળું. કેવી રીતે? સપનું આવ્યું અને સપનામાં ભાઈના લગ્નની પત્રિકા લઈને કોક આવે છે, કોઈ રતન રાયકો આવે છે. આવું દ્રશ્ય એને જોયું. જોયા પછી એને સાસુને કીધું કે વાહ. એટલે અડધા જાગતાના અડધા સૂતાતા એણે લત મારી. અરે ન ભાઈ, તને તો વળી ભાઈ ક્યાં હતો? તને ઊંઘ નથી આવતી, જપતી નથી ને અમને જપવા દેતી નથી. આજે બહુ કઠોર વેણ લાગ્યું. ન ભાઈ, ન ભાઈ. અગમ જરે છે પ્રેમ બૂંદ. અગમની ગમ જાણ, પ્રેમ બૂંદ એ પ્રેમ બૂંદ એક અગમ જરે છે. અગમની ગમ જાણ, એ અગમ મેલી કોઈ સુગમ સાધો. અગમ મેલી કોઈ સુગમ સાધો. અગમ મેલી, અગમ મેલી કોઈ સુગમ સેવો. અરે તારી સામે આ રહી અમારી દીકરી એ ભાગ્યશાળી. આ તારા પગ ધોઈને મેં તારે ઘેર મોકલી. દુનિયા પાસે પ્રેમ ગોતવા જા. અગમ મેલી, જેની ખબર નથી કે પ્રેમ પ્રગટ કેવી રીતે થાય. જ્યાં સુધી સત્ય સાધી ન શકો ત્યાં સુધી પ્રેમ પ્રગટ ન થાય.
સત્ય સાધવા માટે મુલાકાત લેવી પડશે વચન પુરુષની. વચન પુરુષ એમ કહે, રામ સીતે ક્યાં છો સીતે? રામ કે રામના હૃદયમાં રામ. અરે રામ ક્યાં છો પ્રભુ? તો કે સીતે સીતેના હૃદયમાં પ્રેમ બૂંદ. અગમ મેલી સુગમ સાધુ, આ તારા ઘરનું માણસ છે. રાત ને દી આ પગલે પગલે પ્રાણ આપી દેવા વાળી વફાદારી અમારી દીકરી અમે તારે ઘરે મોકલી, અને હજી આ જગતના કાનો પ્રેમ ગોતવા જા. એ હડબાવ અગમ મેલી કોઈ સુગમ સાધો. ઘરમાં છે, હાલો હાલો નિયમ આવ્યું, નિયમ આવ્યું, નજીક આવ્યું, નિયમ નજીક આવ્યું. ઘરમાં છે. એક મિનિટ ભાઈ, ઘરમાં, ઘરમાં નહીં ઘટમાં. નજીક આવ્યું નિયમ. અગમ મેલી કોઈ સુગમ સાધો સુગમ સેવો. અરે અવસરે જણે અગમ મેલી એના વચન ને સુગમ સેવો. પછી જાણો જાણના હાર જીવા જીવા કોઈ જાણે લેજો. જીવા જાણો મેરે લાલ આવી પલ નૈનો સે નજી હે આપણા નૈનો સે નજી. અરે અરે આપણા નૈનો સે. ત્રિવેણીના તીર ઉપર જલહલ જ્યોતિ કોણ? અરે ઈ આપણે છીએ, આપણે છીએ. ઈ અજવાળું આપણું છે. ઈ દિવેલમાં આપણે સચવાઈને રહીએ છીએ. દિવેલ પૂરાતું જાય છે ને આપણે જીવતા જગતમાં ભગવાનની જેમ લીલા કરવા જાય. અરે અરે એ ભાગ્યશાળી ભગવાનને શરીર જ નહોતું, અને 16,108 જે ગણતરી બતાવે એ બધી તો એની સખીઓ હતી. સખીઓ. ક્યારેક તારી આંખ તને મદદ કરે તો એ માનવું કે મારી સખી છે. શું મદદ કરે? કે સામે જોયું એ બધી મા બેન દીકરી છે. પાછો વળી જા, પાછો વળી જા. એ સખી શું જોઈ? જે જોયું એ બધું ભાઈ બાપ ને દીકરો છે. પાછો વળી જા, પાછો. એને શરીર નથી, શરીર નથી તો છે શું? એ પ્રેમ બૂંદ એક અગમ જરે છે. સત્યમાંથી પ્રેમ પ્રગટે છે સજનો માતા. અને સત્ય નિયમ દ્વારા પ્રતિપાદિત કરી શકાય. નિયમથી જ સંયમ આવશે. અને સંયમ હારે તમારે કઈ ગાંઠું વાળવાની જરૂર નથી. સંયમનો સ્વામી સ્વયં છે. સંયમનો સ્વામી સ્વયં છે. તુમ મમ પ્રિય, તુમ મમ પ્રિય. ભરત સમ ભાઈ. મારા ભરત જેવો જ તો મને વાલો લાગે છે. શું કામ? એવો વાલો કેમ લાગે છે? સહસ બદન તુમ રોજ અસ ગાવે, અસ કઈ રઘુપતિ, કંઠ લગાવે, અસ કઈ શ્રીપતિ. કંઠ લગાવે.
આવો નિયમ ને દરવાજે આવી ગયા છો, હવે જલ્દી જલ્દી નામ લખાવી દો એટલે તમને વ્યક્તિગત નિયમ સમજાઈ જાય. તમારા ને અમારી દીકરીના, તમારા ને અમારી માના, તમારા ને અમારી બેનના, આ બેયના પડછાયા છે ને ત્યાં પૂરા થઈ જશે. ક્યાં જોતને અજવાળે અજ્ઞાનનું અંધારું વચનના વિશ્વાસથી નીકળી જશે. હરિભાઈ, વચનના વિશ્વાસથી અજ્ઞાન અંધારું નીકળી જશે. ગુરુના વચને તમને સાક્ષી આપશે. વચન 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 વચન. બેડલીને બુડવા નહીં તો પણ વજન છે ને એને હળવું કરવું પડશે. અંદર ખટકા કરે છે પાપ તારું પ્રકાશ જે અસલજી ધર્મ. ધર્મ તારો સંભાળ. તારો ધર્મ શું છે? આંખે આમ ન જોવાય. આંખનો ધર્મ ગુરુને પૂછી જો. આ કાને આવી રીતે ન સંભળાય. ક્યાંનો બેઠાડેલો એટલી ઊંચાઈ ઉપર વિશ્વાસથી તમે આસન આપીને ગુરુને બેસાડ્યા અને કોઈ મવાલી હરામી તમારા કાનમાં ખાઈ ગયો અને એ કાનનું સાંભળેલું ખીલા વિનાના રેઠી આ ઢોરે ત્યાંથી કાનમાં સાંભળીને એ ગુરુને ક્યાં બેસાડ્યા? તરત જ ફેંકી દીધા હેઠા. તારી બેડલીને બુડવા નહીં દઉં. ભરોસો કર. પણ ભરોસો કેમ કરીશ? આ ચારે બાજુના એઠવાડા ચાઈટા છે, ચારે બાજુ ન કરવાના. બધાય દોષો કહી દે કહી દે કહી દે. આ કાઠિયાણી સહન કરીને એ હાથમે પાતાળે નાખી દે છે. હે અસલ છો તો કહી દે. અસલિયત ક્યાં છે તારી? બતાવ. આમાં અસલ કોણ છે? આ નકલ છે. આગળ હેઠા ઉતર્યા ભેરા. કોઈ વળી એટલું બધું બોલી જાય. એ ભાઈ સંગીતવાળા કે ઓલો દિનેશભાઈ કરે. પછી પાછળ મારો બેટો, અરે એટલી વારમાં તોનો બાપ થઈ ગયો. મારો બેટો ખરું કહીએ. અરે બાપુ મારું બેટું ખરું કેવું કેવું બોલે. સાંભળો છો? અહીંથી હેઠા ઉતર્યા પછી હાજી એ વિડીયો તમારો બહુ સારો નથી. અહીંથી હેઠા ઉતરો તો આટલી અસર હોય તો ઘેરે તો તમે ઓરડા ઓઢીને ઉતારશો પછી તમારામાં કેવી ભયંકર અસર હોય. આ અસર તમને કાંઈ ન કરી શકે. તો આ અસર તમે તો તમારા સ્વતંત્ર મિજાજથી જ રહેતા હો ને. એ તમે કયો એમ બધા નાચતા રહીએ બિચારા. રાતના 2 વાગે દરવાજો ખખડાવો અને જે થોડુંક મોડું થાય તો એ અમારી દીકરીની હાલત શું થાય? એનું માથું પકડી અને આ સમય એને દિવાલમાં ભટકાળે. કેમ મોડું થયું? અરે સ્વતંત્રતા આવ્યા પછી તો તમે બેફામ તમારી મર્યાદાની બહાર જેવો કુસંગ હોય એવો વ્યવહાર કરવાના છો. એટલે નિયમને ખીલે બાંધીને તમને આ મર્યાદાની વાતો કેવી છે. આટલી જ મારી તમને વિનંતી છે. નિયમને ખીલે બાંધ્યા પછી તમને તમારા સંયમનો અનુભવ એવો થશે અને પછી ધીરે 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 તમને એમ થાય કે ઓહો 40 વર્ષથી આજે આ સંબંધોને સેવ્યા છે. 40 વર્ષથી આ મારો ધણી છે. આની જવાબદારી મારી છે. એ પતિ કે આના સિવાય મારે ક્યાંય જોવાનો અધિકાર નથી ને કદાચ જોઈ લે મારી આંખ તો એ મારો ભાઈ, મારો બાપ, મારો દીકરો. આવી ઊંચા પ્રકારની પવિત્ર રેણી આ ઉપરના ઇતિહાસમાં બધાયના ઇતિહાસ બોલે છે કે સતી પિતાજીને ત્યાં યજ્ઞ છે પણ ત્યાં જવામાં આપણું હિત નથી. પરિણામ શું આવ્યું? સતી મારા ભગવાન પરાત પર રામ છે અત્યારે લીલા કરે છે. અગત્ય ઋષિના
આશ્રમે જેનો મહિમા સાંભળો, આ એ જ છે સતી, આ એ જ છે. પણ સતી કે પણ એના ઘરના માણસ આટલું રોયા રોઈ કરે છે, એ તમારો ઈષ્ટ કેવી રીતે હોય, અહોનિશ કેવી રીતે હોય? પરીક્ષા લીધા પછી પરિણામ શું આવ્યું? આખો જન્મ જાય. મોટી બેન, હું એટલા માટે રાડા રાડી પાડું છું. મને ખબર છે, હું જીવવા માગતો હોઉં તો મારા બધાય આ મકાનના ઘસાયેલા સ્પેર પાર્ટોને હવે મારે રેસ્ટ વિસામો આપી અને તમારી હારે તમારા સુખ દુઃખના એક ચાલુ વકીલને, સુખ દુઃખનો વકીલ હું. હા, આમ થઈ ગયું, હા આમ થઈ ગયું, આમ થઈ ગયું. સાચી વાત છે. એની વકીલાતે હું કરું કે આમ કરતો આમ નહીં થાય, 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 આમ કરતો આમ નહીં થાય. મને મારા ગુરુએ કીધું, મૂળદાસજી તમને ખબર છે પણ નક્કી કરો તો થાય, નક્કી કરો તો થાય. ખબર છે તો ત્યાં સુધી ન થાય. એ મિત્રો, ખબર હોય તોય નથી થતું. ખબર છે મને, પણ એ તો મને ખબર છે ભાઈ અહીંથી આ શ્વાસો, અરે ખબર હોય તો ન થાય. નક્કી થાય કે આ મારો ઘરવાળો છે, નક્કી થાય કે આ મારો બાપ છે. એમ જ સદગુરુ વચન નક્કી કરાવે છે. હે પ્રાણાધાર, આપના ચરણોમાં માથું મૂકીને થોડો વિસામો કરું છું. જરૂર પડીએ જગાડજો. મને ખબર છે ઊંઘી ગયા પછી આપના સિવાય મારું કોઈ નથી. આપ જ મારા પ્રાણાધાર છો. હું આપનો છું, આપ મારા છો. પ્રાણાધાર, પ્રાણાધાર, આપના ચરણોમાં માથું મૂકીને વિસામો કરું છું. નથી બોલતા એને આમાં ક્યાંય ભાગ લેવો નથી, એટલે એ બોલતા જ નથી. બોલીએ તો પકડાઈને. હે પ્રાણાધાર, આપના ચરણોમાં મસ્તક મૂકીને થોડો વિસામો લઉં છું. જરૂર પડીએ જગાડજો. મને ખબર છે ઊંઘી ગયા પછી આપના સિવાય મારું કોઈ નથી. આપ જ મારા પ્રાણાધાર છો. હું આપનો છું, હું આપની છું, આપ મારા છો. જરૂર પડીએ જ્યારે જગાડે છે પરમાત્મા, ત્યારે એ પરમાત્મા તમને શું કહે છે? પરમાત્મા તમને શું કહે છે? હે પુત્ર, હે શિષ્ય, હે આત્મીય. પછી તમારું નામ આવે. અરે તું તો મારો છે. એ આત્મા તો મારો જ પુત્ર છે. એ આત્મા તો મારી જ પુત્રી છે. અને એવી રીતે તમારી યારે વાલ કરીને બોલે, મારો છો. તું તો મારો છો ને દીકરી, તું તો મારી જ છો ને. મારી છે. પહેલાય તું મારો જ હતો, અત્યારે મારો જ છો, અને ભવિષ્યમાં તું મારો જ રહીશ. નિયમ લઈને આપણે પ્રયાસ કરવો છે કે જેના છીએ એ કોણ છે અને આપણને કઈ રીતે એ પોતાના બનાવશે.
ત્રિકમ સાહેબે એક નાનકડી લીટી કરી કે ત્રિકમ કહે તુરી આપદે, તું જ્યાં છો એ ઘરની વાત કરું. ત્રિકમ કહે તુરી આપદે, અહોનિશ રહેવું આપમાં. પછી જગત રહે ફાફા મારતું, હોય પોતે પોતાના માપમાં. પછી ભૂલી જવાય છે કે આ મારી પત્ની છે. પછી તો તમને સિક્કો મારી દેશે, તમને બેને તો જુદા કોઈ રીતે પડવા જ નથી દેવાનો. એ સમર્થ સત્પુરુષ એવો છે, જુદા તમને બેને કોઈ કાળે નહીં પડવા દે. અને પડી શકાય એવું પણ નથી, જુદા ન પડી શકીએ. બોલે ને બોલાવનાર બેને જુદા કેમ પાડી શકો? એ જ બોલે ને એ જ બોલાવે, એ જ સાંભળે ને એ જ સમજે. સુમતી કુમતી સબકે, બે આપણામાં રહે છે. એક બાજુ તાડકાસુર એટલે ક્રોધ, એક બાજુ રક્ત બીજ એટલે કામ. રક્ત બીજે એ માગણી કરી કે ભગવાન મારું તપ પૂરું થયું અને મને વરદાન આપવાનું હોય, કોઈ સ્ત્રીને હાથે મારું મૃત્યુ થાય આવું મને વરદાન આપો. તાડકાસુર કે શંકર ભગવાનને ઘેરે દીકરો જન્મે ને એ જ મને મારી શકે. અહોનિશ શિવજી તો એના નિજ સ્વરૂપમાં સમદ્રષ્ટિ, સંસાર ઉપર પ્રાણી માત્ર ઉપર જેની સમદ્રષ્ટિ છે. એક તપસ્વી જલ લઈને અભિષેક કરવા જતા હતા અને એમાં એક ગધેડો છેલ્લા શ્વાસ ભરતો હતો, એટલે આણે એ ઘડો હેઠો મૂકી દીધો. બે ખોબા મરતો ગધેડો એના મુખમાં બે ખોબા ગંગાજળના પધરાવી દીધા અને તાતો એને પ્રાણ મળી ગયો અને પૂજા પૂરી થઈ. એમ છે મોટી બહેન, ભાઈઓ, હું મારી ભાષા પ્રમાણે શિક્ષકની જેમ કદાચ બોયલો હોઉં એવું તમને લાગે તો તમે જેવા વિવેકી હો એવું વિવેક છે મારું, અમારા ગુરુનું, એના ગુરુનું, પરંપરાનું, ઋષિઓ મુનિઓનું, વૈદિક અને જ્યાંથી જે રીતે ઉદ્ભવ્યું છે એવું જ હાલું આવતું તો એ તમારી પાસે આમાં 5-7 સમજણા એવા જતી સતીઓ છે. આ નિયમનું પાલન કરીને જ્યાં તમે હાલતા થશો ને એટલે એની જ ઘડીએ તમને નિજારી સ્વરૂપ શું છે, નિજારી સ્વરૂપ શું છે, નિયમ. આને તો ભૂલતા જ નહીં, કોઈ કાળે નહીં, કોઈ કાળે નહીં. ગમે એવા થાકી ગયા હો તો સીધા ગુરુના વચનને પકડી લો ને એ રહેણી તમને નિયમ લીધા પછી આપોઆપ સમજાય જાય. આજે શ્રાવણ સુદ બીજ મંગલ અને સળંગ એક પવિત્ર આપણું લેસન હાલે છે. 1.25 લાખ વિધવા માતાઓની પૂજા. અરે ક્ષત્રિયોની રાજમાતાઓ બજારમાં ક્યાંય તમને જોવા ન મળે. એની પૂજા કેવી રીતે કરવી. નાગર કુળના ઊંચી રહેણી વાળા ચતુર્વેદીઓ, એની માતાઓ, મહાજનોની માતાઓ, ગુરુમુખી પરંપરામાં જે આવ્યા છે એના નિયમોથી જીવે છે, એના સંયમથી જીવે છે. એવી વિધવા માતાઓ, એવી વીર માતાઓ, એના દર્શને ન થાય મોટી બેન.
આપણને જોવાય ન મળે. અને અમુકને પાછી ખબર જ નથી કે વિધવા કેને કહેવાય. હવે એ જંતુને આપણે શું કરવા છે? મચ્છર હોય ને તો નાનકડો ફુવારો, હીટ નામની એક જાતનો ફુવારો છે, મચ્છરને બેભાન કરી નાખે. તો ઉપર આપણી ઉપર કોઈ ફુવારો લઈને બેઠો હોય ને, એને ડિસ્ટર્બ કરીએ તો એ આપણને બેભાન કરી નાખે. બેભાન કરી નાખે. હે પ્રિય, તું મારો જ છો, મારો જ હતો અને ભવિષ્યમાં મારો જ રહીશ. એ દીકરી તો બેટા મારી હતી ને. મારી જ હતી ને, આગળ મારી જ હતી અને ભવિષ્યમાં. ધ્યાન મૂલમ ગુરુર્મૂર્તિ પૂજા મૂલમ ગુરુ મંત્ર મૂલમ. ત્વમેવ માતા ત્વમેવ શ્રી સત્યગુરુ ભગવાન સમર્થ સદગુરુ કે બિલાલ મહારાજ, શ્રી રામચંદ્ર ભગવાન, દ્વારિકાધીશ, નિત ગોપાલ બાળ સ્વરૂપ રામદેવ, અજમલ ઘર અવતાર, ગૌ માતા, અન્નપૂર્ણા માતા, તાપી મૈયા માતા, નમઃ જય ગુરુ રામ, જય શ્યારામ. રામ મઢીને ધર્મ દ્વારે પધારેલા દરેક જિજ્ઞાસુ આત્માઓ, ભજન પ્રેમી, વચન પ્રેમી અને અભ્યાસી એવા જતિસતીઓ, સંગીતજ્ઞો, સંગીતજ્ઞો, સ્વર સાધકો, સમજણા શ્રોતાઓ અને સળંગ 12મા વર્ષમાં ધૂનને સાચવતા એ ભાગ્યશાળી દરેક આત્માઓ, આ એક લેસન થોડું હાર્ડ છે, પણ મારા ગુરુને એ પૂરું કરવાનું છે. એટલે તમે કાંઈ તમારી કોઈ પણ પ્રકારની
આમ ઉત્તેજિતતા ન કરતા. એણે પૂરું કરવાનું, એને પૂરું કરવાનું. 1.25 લાખ શ્રીફળ તો કે એને જ પૂરું કરવાનું હતું. 1.25 લાખ કુંવારી એને એ જ પૂરું જ કરવાનું હતું. 1.25 લાખ જ્યોતિ એને જ પૂરી કરવાની. અજવાળું એને જ. પ્રેમ પ્રકાશ, જ્ઞાન પ્રકાશ, વચન પ્રકાશ, આવી રીતે આત્મ પ્રકાશ. અને હવે અત્યારે આપણે 1.25 લાખ વિધવા માતાની પૂજા કરવાની અને એની વ્યવસ્થા રામમટીમાં પણ ચાલશે. રામમટીમાં કાલથી જ વિધવા માતાઓની પૂજા અહીં સંતરામ બાપુ જે રીતે વ્યવસ્થા કરે, કારણ કે 1.25 લાખ પાર્થિવ શિવલિંગ બનાવે છે. એટલે રણુજા ધામ મહિલા મંડળ, અમારે જ્યોતિ સ્વરૂપ મહિલા મંડળ અને મા સતી અનસુયા માનું મહિલા મંડળ, એવી રીતે જે બીજા મંડળો છે બધા સક્રિય રહેશો. ગાયત્રી આશ્રમ, ગાયત્રી સોસાયટીની પાછળ એક સનાતન આશ્રમ છે, એ પણ ચાલુ કરશો. વરસાદની રાહત આગળ મળશે તો નવસારીમાં, જલાલપુરમાં અને અન્નપૂર્ણા આશ્રમમાં આપણે સચવાઈને રહેશું, સાચવીને રહેશું. સૌને જય સીતારામ, જય ગુરુરામ. આ સભા અહીં પૂરી કરવામાં આવે.